મિત્રો, રક્ષાબંધન તુલસીના છોડને રાખડી બાંધવાથી શું થાય છે? મિત્રો, રક્ષાબંધનના દિવસે તુલસીના છોડને રાખડી બાંધવાથી શું થાય છે તેની માહિતી જાણો. નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં સ્વાગત છે. રક્ષાબંધનનો શુભ મુહૂર્ત રાખડી બાંધવાનો ક્યારે છે? રાખડી કયા સમય પર ન બાંધવી જોઈએ? કયા કયા કાર્ય તે દિવસે આપણે જરૂર કરવા જોઈએ? પિયરમાં ભાઈને રાખડી બાંધવા જવું છે તો શું ભદ્રમાં પાછા આવી શકાય છે કે નહીં? અને કઈ તે ધ્યાન રાખવા જેવી જરૂરી વાતો છે જેમને નણંદ અને ભાઈઓને પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે આપણી બહેનો અને ભાઈઓ વિશે ઘણી મહત્વની વાતો જાણીશું. તો વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયા રહો મિત્રો. ચાલો, સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે અમે રક્ષાબંધનનો તહેવાર પૂર્ણિમાની તારીખે ઉજવીએ છીએ. શ્રાવણનો મહિનો અને આ વર્ષે જે કોઈ 2024માં પૂર્ણિમાના દિવસે વ્રત રાખે છે અથવા તો તમે લોકો રક્ષાબંધનનો તહેવાર ઉજવો છો કે પૂર્ણિમાના દિવસે પણ શ્રાવણ પંચમાં સોમવારનું વ્રત રાખવામાં આવે છે, તો આ વખતે 5 સોમવારનું વ્રત રાખવામાં આવશે. જે પણ પુણ્યદાન છે તે આપણે આ સોમવારે અવશ્ય કરીશું. તમારા કેટલાક પ્રશ્નો પણ છે કે શું વ્રત આ દિવસ રાખી શકાય છે? તો એ તમારા પર નિર્ભર રાખે છે. તમે ઈચ્છો તો વ્રત કરી શકો છો, કારણ કે તે દિવસે ઘણી બહેનો અને માતાઓ પોતાના પિયરમાં રાખડી બાંધવા જાય છે અને ઘણી પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આવા સંજોગોમાં તમારે વ્રત ન રાખવું જોઈએ એ તો તમારા માટે વધુ સારું રહેશે. તમે શ્રાવણના 4 સોમવાર વ્રત પણ કરી શકો છો. હું તમને કેવી રીતે કહી શકું કે તમે વ્રત કરી શકો કે નહીં? ફાઇનલ ડિસિઝન તમારે લેવાનું છે. હું ફક્ત ને ફક્ત તમને માહિતી આપીશ. તમે બધા જાણો છો કે ઓગસ્ટે પૂર્ણિમા તિથિના દિવસે રક્ષાબંધન સોમવારે આપણે રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ છીએ. પરંતુ મિત્રો, આ દિવસે રક્ષાબંધનના તહેવાર પર ભદ્રનો પડછાયો હોવાથી તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે ભદ્ર સમાપ્ત થાય ત્યારે જ રાખડી બાંધવી શુભ ગણાય છે. બહેનો અને માતાઓ ભદ્રમાં પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધવી યોગ્ય નથી. ભદ્ર સવારે 5:53 થી બપોરે 1:30 સુધી ભદ્રા સમય રહેશે. તમે બપોરે 1:30 થી લઈને રાત્રે 9:08 સુધી રક્ષાબંધન રાખડી બાંધી શકો છો. પોતાના ભાઈઓની દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરી આશીર્વાદ મેળવી શકવાનો આ ઉત્તમ સર્વશ્રેષ્ઠ સમય છે. પરંતુ આ વર્ષે ભદ્રાનો એટલો પ્રકોપ નથી. જો ભાઈને ઇમરજન્સીમાં ક્યાંક જવાનું થાય તો તમે સવારે પણ રાખડી બાંધી શકો છો. ઘણા લોકો સવારે પણ રાખડી બાંધે છે, તો તમે તમારા ઘરનો નિયમ પ્રમાણે રાખડી બાંધી શકો છો. પરંતુ રાખડી હંમેશા શુભ સમય બાંધવી જોઈએ, કારણ કે ભદ્રમાં કોઈ શુભ કામ કરવામાં આવે તો તેનું પરિણામ મળતું નથી. મિત્રો, કેટલીક માતાઓ બહેનો રક્ષાબંધનના દિવસે ઉપવાસ રાખે છે. જ્યાં સુધી તેમના ભાઈના કાંડા પર રાખડી ન બને ત્યાં સુધી ઉપવાસ રાખે છે. આ ઉપવાસ તમે તમારા શરીર અનુસાર કરી શકો છો. જો તમને વધુ નબળાઈ ચક્કર આવે તો તમે કંઈક ફળફળાદી ખાઈ શકો છો, તેમાં કોઈ દોષ નથી લાગતો અને રક્ષાબંધનનું પુણ્યફળ પણ મળે છે. મિત્રો, ભદ્રાનો પણ સમય બતાવ્યો અને શુભ મુહૂર્તનો પણ સમય તમને જણાવ્યો. હવે જાણીશું રાખડી બાંધતી વખતે આ બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખજો. આમ તો આ ચેનલ પર ઓલ્ડ વિડીયો વર્ષ પહેલા પડેલા છે કે નાના બાળકોને ભાઈઓને રાખડી કઈ રીતે બાંધવી જોઈએ. જો તમે પણ ઈચ્છો તો તે જૂના વિડીયો પણ જોઈ શકો છો, અથવા આ જ વિડીયો પર સંપૂર્ણ બન્યા રહો. તમને માહિતી મળી જશે અને તમને રક્ષાબંધનનું ફળ પણ અવશ્ય મળશે. સૌથી પહેલો નિયમ: રાખડી બાંધતા પહેલા રક્ષાબંધનની થાળીને સજાવો. અક્ષત, રોલી, ચંદન, ફૂલ આદિ, કુમકુમ વગેરે સોપારી મૂકવી. ત્યાર પછી આપણી કુળદેવી કુળદેવતાઓની પૂજા કરવી.
જો કે આપણે સવારે રોજ કરીએ જ છીએ. આ સજાયેલી થાળીને તમારા ઈષ્ટ દેવી દેવતા સામે મૂકો. ત્યારબાદ ભાઈને કોઈ પણ આસન પર બેસાડો. યાદ રાખો, રાખડી બાંધતી વખતે ભાઈના માથા પર એક રૂમાલ અવશ્ય મૂકવો જોઈએ અને બહેનોએ પણ તેમનું માથું ખુલ્લું ન રાખવું જોઈએ. સાડીનું પલ્લું અથવા ઓઢણીથી માથું ઢાંકવું જોઈએ. આ પછી ભાઈના તિલક કરો અને રક્ષાસૂત્ર બાંધો. ત્યારબાદ ભાઈને મીઠાઈ ખવડાવો. ભાઈ તેની ઈચ્છા શક્તિ હતી અને તમને જે પણ ભેટ આપે તે રાજી ખુશી થઈને સ્વીકારો. નંબર 2 જોઈએ. જો ભાઈ બહેન કરતા નાનો છે તો ભાઈને તેની બહેન પગ સ્પર્શ કરીને પ્રણામ ચોક્કસ કરવું જોઈએ. જો ભાઈ કોઈ સંજોગોમાં નોકરી નથી કરી શકતો, વ્યવસાય નથી, તો આવા સંજોગોમાં ₹1નો સિક્કો પણ ભાઈ આપી શકે છે. કંઈક ને કંઈક તો ચોક્કસ આપવું જોઈએ. ખાલી હાથે રાખડી ન બાંધવી જોઈએ. જે સમયે ભેટ આપવી જોઈએ એવું નથી કે થોડા દિવસ પછી આપી દઈશું. અને બહેનોને પણ ધ્યાન રાખવું જોઈએ કે પિયરમાંથી મોં ખોલીને કંઈ માગવું જોઈએ. જે પણ ભેટ મળે એ સ્વીકારી લેવી જોઈએ, માગવું ન જોઈએ. તો તમારી નણંદ લગ્ન કરેલા છે, તેમને સાડીની સાથે સિંદૂર અને મેકઅપનો સામાન પણ આપવો જોઈએ. મિત્રો, હવે પ્રશ્ન ઘણા બધા એવા છે કે શું ભાભી પણ નણંદને રાખડી બાંધી શકે છે? તો હા મિત્રો, તમારા સવાલ સાચા છે. ભાભી અને નણંદ એકબીજાને રાખડી બાંધી શકે છે. આમ કરવાથી ભાભી અને નણંદમાં પરસ્પર પ્રેમ વધે છે. દરેક ઘરમાં નાના નાના ઝઘડા અને અણબન તો બનાવ થતા જ જાય છે. પરંતુ આ દિવસે પ્રેમ અને મીઠાશ રાખવી માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. આ દિવસે જ માતા લક્ષ્મી એક રાક્ષસને રાખડી બાંધીને ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા. તેથી જ રક્ષાબંધન જે ઘરમાં ઉજવવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. આ દિવસે તમારે માંસાહારી ખોરાકનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ, કારણ કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારાથી નારાજ થશે અને ઘર છોડીને જતા રહેશે. આ દિવસે તુલસીના છોડમાં પણ એક રાખડી અવશ્ય બાંધવી જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુનો વાસ તુલસીના છોડમાં થાય છે. ત્યાંથી જ બહેનો અને માતાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સાંજે દીવો કર્યા પછી તુલસીના છોડને એક રાખડી ચોક્કસ બાંધજો, જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ કાયમ માટે રહે. જો મિત્રો આ વિડીયોની માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. હવે આપણે મળીશું એક નવા માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. આભાર, ધન્યવાદ.